કાઠિયાવાડની અલગ અલગ વાનગીઓમાંથી એક પ્રખ્યાત વાનગી જોઈએ તો એ છે દહીં તીખારી, કે જે બધાની પસંદ છે. નાનાથી લઈ અને મોટા સુધી બધા જ એ દહીં તીખારીને પસંદ કરે છે. તો આજે આપણે બનાવશું દહીં તીખારી, જેમાં આપણે સૌથી ઇઝી રીતે અને ઝટપટ બની જાય તેવી દહીં તીખારી બનાવશું. તો આપણે એક તપેલીમાં દહીં લેશું અને ડુંગળી ટમાટર સુધારી લેશું અને લસણવાળી ચટણી પણ ખાંડી લેશું. પછી એક તપેલી લેશું જેમાં આપણે થોડું તેલ ગરમ કરશું. એ તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું અને રાઈ ઉમેરશું અને સાથે સાથે એમાં જીરું પણ એડ કરશું. જીરું તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો છો. મેં આમાં જીરું નથી લીધું. અને આપણે લેશું મીઠા લીમડાના પાન અને પછી એમાં એડ કરશું ડુંગળી અને ટમેટું. જે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એમને પાકવા દેશું. હવે આ બ્રાઉન થઈ ગયું છે થોડું. હવે એમાં આપણે એડ કરશું મીઠું અને થોડી હળદર અને બરાબર રીતે મિક્સ કરી લેશું. એ મિક્સ થઈ ગયા પછી આપણે એમાં લસણવાળી ખાંડેલી લાલ ચટણી એડ કરશું અને પછી એમને પણ બરાબર રીતે મિક્સ કરી લેશું. હવે આમાં આપણે એડ કરશું દહીં. હવે આ દહીં તીખારીને બરાબર દહીં સાથે મિક્સ કરી લેશું, જેનાથી આપણી દહીં તીખારી તૈયાર થઈ ગઈ છે. હવે આમાં આપણા સ્વાદ મુજબ આપણે એમાં કોથમરી પણ એડ કરી અને એનો સ્વાદ વધારી શકીએ છીએ. આમાં તમે ધાણા જીરું પણ એડ કરી શકો અને કોઈ બીજા મસાલા હોય એ પણ તમે એડ કરી શકો, જેનાથી તમારી દહીં તીખારી વધારે ચટપટી બનશે. હવે આપણે આને રોટલા સાથે સર્વ કરશું, જેનાથી એનો સ્વાદ વધશે. હવે ગાર્નિશિંગ માટે મેં થોડી કોથમરી નાખી લીધી છે અને આપણી દહીં તીખારી તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.